ગુજરાત વિધાનસભામાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યાં એક તરફ સત્ર ચાલુ છે તો બીજી તરફ નેતાઓ સત્રની અંદર આમને સામને જે છે તે જોવા મળી રહ્યા છે। ધારાસભ્યો વચ્ચે શાબ્દિક ટક્કર જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ગુજરાત વિધાનસભામાં ગરમાવો જોવા મળી રહ્યો છે કે જ્યાં માર્ચના અંતમાં વિધાનસભામાં યુસીસી બિલ લાવવાની તૈયારી જે છે તે દર્શાવી છે। ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ગૃહમાં વાક્ય યુદ્ધ જે છે તે ક્યાંક ને ક્યાંક જામતું દેખાઈ આવ્યું છે। હું 8 પાસ નથી, BA LLB ભણેલું છું તેવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। ચોપડી ઓછી વાંચી હોય પરંતુ જૂતું ફેંકવાનું શીખ્યા નથી તે પ્રકારની વાત કરતા હર્ષ સંઘવી જોવા મળ્યા। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાગુ કરવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે। જ્યારે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાવવાની તૈયારી દર્શાવી દીધી છે। નિવૃત્ત જજની કમિટીના રિપોર્ટ બાદ બિલ રજૂ થવાની શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। ત્યારે વિધાનસભા ગૃહની અંદર આજે જે છે તે બે નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા હતા। લગ્ન, છૂટાછેડા અને વારસા માટે તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવાની વાત જે છે તે પણ કરવામાં આવી રહી છે। જ્યારે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી જે છે તે બંને એકબીજા પર આરોપ પ્રતિ આરોપ જે છે તે લગાવતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા હતા। ગોપાલ ઇટાલિયા એવું કહ્યું કે હું 8 પાસ નથી, BA LLB ભણેલું છું તેવી વાત કરતા ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા તો સામે હર્ષ સંઘવીએ પણ જે છે તે એમને જવાબ આપ્યો હતો અને જવાબ આપતા કહ્યું હતું કે જ્યાં ચોપડી ભલે ઓછી વાંચી હોય પરંતુ જૂતું જે છે એ અમને ફેંકવાનું શીખ્યા નથી તે પ્રકારની વાત હર્ષ સંઘવી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે એક તરફ સત્ર ચાલુ છે તો બીજી તરફ નેતાઓ જે છે તેમની આરોપ પ્રતિ આરોપો જે છે તે ગૃહમાં પણ હાલ તો જે છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે વિધાનસભા ગૃહની અંદર જે આજે ચર્ચાઓ થઈ એ ચર્ચાની અંદર ક્યાંક યુસીસી ની પણ ચર્ચા થઈ। ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાવવાની તૈયારી જે છે તે ક્યાંક ને ક્યાંક દર્શાવી દેવામાં આવી છે। નિવૃત્ત જજની કમિટીના રિપોર્ટ બાદ જે છે એ બિલ રજૂ થશે તેવી પણ વાત હાલ સામે આવી રહી છે। ત્યારે ન્યૂઝ રૂમથી મારી સાથે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે વિધાનસભા ગૃહની અંદર એક તરફ સત્ર ચાલુ છે તો બીજી તરફ બે નેતાઓ આમને સામને જોવા મળ્યા। ગોપાલ ઇટાલિયા કે જેમણે પ્રશ્ન કર્યો તો સામે જવાબ દેતા હર્ષ સંઘવીએ પણ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા હતા। બિલકુલ ભાવિક, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્રની અંદર છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષના નેતા એ સત્તા પક્ષના નેતાની સામે નિવેદન પ્રતિ નિવેદન આપતા હોય છે અને તમામની વચ્ચે હવે છેલ્લા કેટલાક સમયથી હર્ષ સંઘવીને લઈને ગોપાલ ઇટાલિયાએ સતત નિવેદન આપી રહ્યા છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સામે વારંવાર એ ગોપાલ ઇટાલિયા પ્રહાર કરતા હતા અને અત્યાર સુધી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ એક પણ વખત ગોપાલ ઇટાલિયાના નિવેદનની સામે અથવા તો તેમના ભણતર વિશે જ્યારે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે ત્યારે એક પણ વખત તેની સામે પ્રહાર કે નિવેદન નથી આપ્યું। આજે વિધાનસભા ગૃહની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે સારું છે કે હું 8 ધોરણ ભણેલો છું, મેં વકીલાત નથી કરી, મેં એન્જિનિયરિંગ નથી કરી, મેં ડિગ્રી નથી મેળવી, અને જેમને મેળવી છે એમને ડિગ્રીમાં શું જૂતા મારતા શીખવાડ્યું છે? આ પ્રકારના સવાલ ઉઠાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ સવાલો એ ગોપાલ ઇટાલિયાની સામે ઉઠાવ્યા છે અને સાથે સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમણે પણ ગોપાલ ઇટાલિયાને આ જ વાતને લઈને જવાબ આપ્યો અને જવાબ આપતા કહ્યું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે તમને કેશુબાપા સારા લાગતા હતા। આ તમામ વાતને લઈને આજે વિધાનસભા ગૃહની અંદર ગોપાલ ઇટાલિયાની સામે સત્તા પક્ષથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એ આડે હાથ લીધા છે। જો કે અત્યાર સુધી ક્યારેય એવી ઘટના નથી બની કે ગોપાલ ઇટાલિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ભણતર વિશે, તેમની ભાષા વિશે, આ તમામ વિશે વારંવાર તેમની સામે આરોપ લગાવ્યા છે પરંતુ એક પણ વખત ગોપાલ ઇટાલિયાની સામે જવાબ નહોતો આપ્યો। આજે જ્યારે વિધાનસભા ગૃહની અંદર ગોપાલ ઇટાલિયાએ વાતનો ઉલ્લેખ કર્યો અને વાતનો ઉલ્લેખ કરતાની સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને સામે વળતો જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયાએ વારંવાર પોતાની એ નિવેદનો આપે, વારંવાર એ શિક્ષણને લઈને વાત કરે, ભાષાને લઈને વાત કરે,
એમણે જે શિક્ષણ મેળવ્યું છે, એમણે જે વકીલાતની ડિગ્રી મેળવી છે, શું એ વકીલાતની ડિગ્રીની અંદર કોઈને એવું શીખવાડવામાં આવે છે કે તમે જૂતું મારો? આ સવાલ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાને કર્યો છે અને સાથે જ વિધાનસભા ગૃહની અંદર આજે જે ઇટાલિયાએ વારંવાર આરોપ લગાવતા હતા તેને મુંહતોડ જવાબ પણ આપ્યો છે. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ.